ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એએસઆઈ અને વહીવટદારના તપેલા ચડી ગયા છે। એસીબીની ટીમે છટકો ગોઠવીને ઉના પોલીસમાં ચાલતા જે તોડકાંડનો મામલો છે તેનો પર્દાફાશ કર્યો છે। થોડાક સમય અગાઉ આ સમગ્ર ઘટના જ્યારે સામે આવી હતી ત્યારબાદથી ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ ગોસ્વામી ભૂગર્ભમાં છે, ત્યારે અન્ય બે પોલીસ કર્મચારીઓ છે તેમની સામે પણ એસીબીએ ફરિયાદ નોંધી છે અને તેમની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે। જ્યારે નિલેશ ગોસ્વામી સામે જે પગલાં છે મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ પોલીસવાળા તેમના દ્વારા લેવામાં આવ્યા છે અને લીવ રિઝર્વ પર મોકલી દેવામાં આવ્યા છે। હાલ ગઈકાલે આપણે ભાજપના અગ્રણીની જે પ્રતિક્રિયા હતી ને તેમણે નિલેશ ગોસ્વામી સામે આરોપો કર્યા હતા તે સાંભળ્યા હતા, પરંતુ હવે સ્થાનિક લેવલે પણ નિલેશ ગોસ્વામી સામે ગંભીર આરોપો લાગ્યા છે અને લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે અને પીઆઈને મહાન તોડબાજ ગણાવી રહ્યા છે। શું છે સમગ્ર મામલો અને કોણે આરોપ કર્યો છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ગોસ્વામી, એએસઆઈ નિલેશ મૈયા અને વહીવટદાર નિલેશ તડવીની જે સંડોવણી સામે આવી છે, જેને લઈને એસીબીની ટીમે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। વાત કંઈક એવી હતી, ઉના પોલીસ સ્ટેશન જે અહેમદપુરા માંડવી ચેકપોસ્ટ પાસે ઉના પોલીસ સ્ટેશન હદ વિસ્તાર જે લાગતો હોય છે ત્યાં પ્રવાસીઓ છે ત્યાંથી પસાર થતા હોય છે અને કેટલીક વખત પોલીસ કર્મચારીઓ દ્વારા ત્યાંથી જતા પ્રવાસીઓને અટકાવીને તેમની પાસેથી તોડ કરવામાં આવતો હતો। જોકે તોડને લઈને જ્યારે અવારનવાર આ પ્રકારે કોઈ તેમની સામે રકઝક કરે તો તેમને પ્રોહિબિશનના ખોટા કેસમાં ફિટ કરવાની વાત કરવામાં આવતા પ્રવાસીઓ પણ ગભરાઈ જતા હતા। આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે ગીર સોમનાથ એસીબીની ટીમને થઈ અને આ બાબતને લઈને એસીબીએ છટકું ગોઠવ્યું હતું। આ દરમિયાન જ્યારે એસીબીની ટીમે વોચ ગોઠવી ત્યારે નિલેશ તડવી જે વહીવટદાર માનવામાં આવે છે તેને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો। તેની આકરી પૂછપરછ કરતાની સાથે આ સમગ્ર જે આ તોડકાંડ ચાલી રહ્યો હતો તેનો પર્દાફાશ થયો હતો, જેમાં ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ ગોસ્વામીની સંડોવણી હોવાની વાત પણ સામે આવી છે। ગઈકાલે ભાજપના આગેવાન રામભાઈ વાળા દ્વારા ગંભીર આરોપો ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સામે લગાવવામાં આવ્યા હતા। વાત આટલેથી ના અટકતા આજે ફરી એકવાર સ્થાનિક દ્વારા ગંભીર આરોપ છે તે પીઆઈ ગોસ્વામી સામે લગાવવામાં આવ્યા છે અને તેમણે રાક્ષસ કરતાં પણ ખરાબ માણસ ગણાવ્યો છે। તેમાં આ સમગ્ર ઘટનામાં તેમણે અલગ અલગ ઉદાહરણો પણ આપ્યા છે અને જે પોલીસ ઇન્સ્પેક્ટર સામે કથિત આરોપો લાગી રહ્યા છે કે તેઓ મહાન તોડબાજ છે તેને લઈને હવે તપાસનો વિષય બન્યો છે। પહેલાં તો આ બાબતે સ્થાનિક શું કહી રહ્યો છે તે જોઈ લો। હું છું સારણિયા નાનુભાઈ, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાળિયા માંડવી ચેકપોસ્ટ ઉપર જે તોડકાંડનો મામલો ચાલી રહ્યો છે તેમાં ઉનાના પીઆઈ જે મહાન તોડબાજ કહેવાય, એને તોડબાજો તો ઘણા બધી હોય પણ મહાન તોડબાજ અને એટલી બધી એની હેવાનિયત, એટલી કક્ષાનો એ માણસ તેની વાત જ ન પૂછો કે એના કરતાં પણ રાક્ષસો હારા હોય। આવી હેવાનિયત ધરાવતો આ પીઆઈ આજે જે એસીબીના સકંજામાં આવી રહ્યો છે ત્યારે આ માણસે ઉનાની સામાન્ય નાનામાં નાની પ્રજાને સામાન્ય ગુનામાં પોલીસ સ્ટેશનમાં હાજર થયો હોય અને એની ઉપર આ એવી હેવાનિયત કક્ષાનો આ માણસ એટલી હેવાનિયત કરતો ને કે એની વાત જ જવા દો। એના કરતાં પણ આને શું કહેવું ને, આના માટે શબ્દો આપણી પાસે નથી બોલવાના, એવી કક્ષાનો માણસ હતો। અને કહેવત છે ને, કુદરત દેર છે અંધેર નથી, એટલે કુદરત તો છે જ, એને આ પોલીસ સ્ટેશનમાં જ ભોગવવું પડ્યું। આ માણસે 1000થી લઈને 20-20 લાખ રૂપિયાના તોડ કરેલા છે અને કોના કોના તોડ કરેલા છે એની પણ મને ખબર છે। એટલે આ માણસને એ સજાને પાત્ર છે, આ માણસને સજા મળવી જ જોઈએ। ગીર સોમનાથ જિલ્લાની એસીબી અને જુનાગઢ જિલ્લાની એસીબીને ધન્યવાદ છે, સો સલામ છે કે આ માણસ વિરુદ્ધ ગુનો। જેવી રીતે તે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે ને ત્યાર સુધી
પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા છે કે આટલા રૂપિયાનું તોડ કરી લેવામાં આવ્યું છે તે હવે તપાસનો વિષય બન્યો છે. આ બાબતને લઈને હવે એક બાદ એક લોકો છે તે પીઆઈ ગોસ્વામી સામે ખુલીને બહાર આવી રહ્યા છે અને જે સમગ્ર ઘટના તેમની સાથે ભૂતકાળમાં બની છે અને તેમણે જોઈ છે તેનો ઉલ્લેખ કરી રહ્યા છે. હવે આરોપો કેટલા સત્ય છે તે એક તપાસનો વિષય છે. અને બીજી વાત, ખરેખર પીઆઈ ગોસ્વામી દ્વારા આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તો પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં કરવામાં આવશે તે જોવું રહ્યું. પરંતુ હાલ લોકોએ જે મોરચો માંડ્યો છે પીઆઈ ગોસ્વામી સામે અને સ્થાનિક લોકોની પ્રતિક્રિયા પણ હવે સામે આવતી દેખાઈ રહી છે, ત્યારે હવે આગામી સમયમાં જ્યારે તપાસ બેસાડવામાં આવશે ને સમગ્ર કાંડમાં જે ઘટનાઓ બની છે તેને લઈને હવે તપાસ થશે તો વધારે વિશેષ છે તે જાણવા મળી શકે છે. ગઈકાલે એવું પણ સાંભળવા મળ્યું છે કે નિલેશ ગોસ્વામીની જે મિલકત છે તે એસીબીની ટીમ દ્વારા સીલ કરવામાં આવી છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલો. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.